નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અફઘાનિસ્તાનમાં મધ્યરાત્રિએ 6.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા 1000 લોકોના મૃત્યુની આશંકા, 3000થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ। જુઓ નિષ્ણાંત મંતવ્ય સાથે ભૂકંપનો અહેવાલ। રવિવારે મોડી રાત્રે 11:47 વાગ્યે અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો। આમાં અત્યાર સુધીમાં 800 લોકોના મોત થયા છે, જ્યારે 2500થી વધુ લોકો ઘાયલ થયા છે। અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે। આ ભૂકંપ એટલો ભયાનક હતો કે ઘણા ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા હતા। આ સમયે મોટાભાગના લોકો પોતાના ઘરોમાં સૂઈ રહ્યા હતા અને તેમને બચાવવાનો મોકો પણ મળ્યો ન હતો। યુએસ જીઓલોજિકલ સર્વે મુજબ ભૂકંપ જલાલાબાદ શહેરથી લગભગ 17 માઇલ દૂર આવ્યો હતો। જલાલાબાદની વસ્તી લગભગ 2 લાખની છે। આખી રાત શહેરમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા। અલ જઝીરાના અહેવાલ મુજબ ભૂકંપની અસર પાડોશી દેશના મોટા વિસ્તારોમાં પણ અનુભવાઈ હતી, જેમાં પાકિસ્તાનના ખૈબર પુખ્તનુખ્વા અને પંજાબ પ્રાંતનો સમાવેશ થાય છે। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 160 કિલોમીટર નીચે હતું। એના આંચકા પાકિસ્તાન, ઇસ્લામાબાદ અને એબોટાબાદ સુધી અનુભવાયા હતા। ધરતી એટલી હદે ધ્રુજી ગઈ કે દિલ્હી એનસીઆર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા। ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન પાકિસ્તાન સરહદ નજીક હતું। આ પછી સવારે 5થી 5:15 વાગ્યા સુધી અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા। અફઘાનિસ્તાનમાં આ ભૂકંપને કારણે જાનમાલના નુકસાનના અહેવાલો છે। અફઘાનિસ્તાનમાં ઘણી ઇમારતોને નુકસાન થયું છે। ડોક્ટર ગૌરવ ચૌહાણ, જીઓલોજિસ્ટ, કચ્છ યુનિવર્સિટીએ આ ભૂકંપ વિશે જણાવ્યું કે મારું નામ ડૉક્ટર ગૌરવ ચૌહાણ, કચ્છ યુનિવર્સિટીના જીઓ સાયન્સ વિભાગમાં હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ નિભાવું છું। આજે આપણે વાત કરીએ જે ભારતના સમય પ્રમાણે આજે 1 તારીખ છે, એટલે આજે સવારે વહેલી પરોઢ એટલે કાલ 31ની રાત જે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનનો જે બોર્ડર એરિયા છે, એમાં અફઘાનિસ્તાનના પ્રદેશની અંદર જે જલાલાબાદ કરીને જે વિસ્તાર છે, ત્યાં ભારતના સમયની વાત કરીએ તો ભારતના સમય પ્રમાણે 1 તારીખે સવારે 1:15 વાગે મોટો ભૂકંપ નોંધાણો, જેની તીવ્રતા 6 મેગ્નિટ્યુડની આજુબાજુની હતી। અને એ ભૂકંપના કારણે અત્યાર સુધી જે ડેટા મળે છે 500થી વધારે લોકોનો જીવ ગયા છે અને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ભૂકંપ જે મેઇન ભૂકંપ ગઈકાલે મતલબ આજ સવારે વહેલો આવેલો, ત્યારબાદ અત્યાર સુધી 4 મેગ્નિટ્યુડથી ઉપરના હજી 6 ભૂકંપ નોંધાઈ ચૂક્યા છે। હજી પણ ત્યાં આફ્ટર શોક ચાલુ જ છે। આ વિસ્તારમાં ભૂકંપ આવવા અગેન કોઈ નવી બાબત નથી, કારણ કે હિમાલય વિસ્તારનો આ પાર્ટ છે। હિમાલય વિસ્તારનો આપણે ઘણી બધી વાર ચર્ચા કરી છે કે જે ભારતની પ્લેટ છે એ યુરેશિયા પ્લેટની નીચે જાય છે, એના કારણે જે હિમાલયની પર્વતમાળા આશરે અત્યારથી 55 મિલિયન વર્ષ પહેલાં બનવાની ચાલુ થઈ હતી, હજી એ બનતી જ જાય છે, ઉપર થતી જ જાય છે। અને એ પર્વતમાળાના કારણે ઘણી બધી હિલ રેન્જીસ બને છે। તો જે હિન્દુ કુશ પર્વતમાળા કહેવાય, જે વિસ્તારમાંથી પાસ થાય છે, અને એ હિન્દુ કુશ પર્વતમાળાના ઘણા બધા ફોલ્ટમાંનો એક ફોલ્ટ છે કુનાર ફોલ્ટ। એ કુનાર નદીના એલોંગ જઈ રહ્યો છે, બરાબર, અને એ ફોલ્ટના એલોંગ આ ભૂકંપ આવેલો છે અને હજી પણ આ ભૂકંપ નોંધાઈ રહ્યો છે અલગ અલગ ડેપ્થ ઉપર। અને ભવિષ્યમાં પણ થોડાક ટાઈમ સુધી હજી જે પોસ્ટ જે અર્થક્વેકને જેને કહેવાય ને આફ્ટર શોક, એ આ વિસ્તારમાં ચાલુ જ રહેશે। આપણે સેટેલાઇટ ઇમેજ જોઈ રહ્યા છીએ, જેની અંદર આ આપણો ભારત દેશનો વિસ્તાર દેખાય છે। તમે જોઈ શકો છો કે એટલો બધો હિલ એરિયા નથી, અચાનકથી આ એક લાઇન આવી રહી છે। આજે એક અહીંયાથી અંદમાન નિકોબારથી એક લાઇન શરૂ થાય છે, એક ડાર્ક ઝોન શરૂ થાય છે, અને એ જમ્મુ કાશ્મીરથી કરી અફઘાનિસ્તાન પાકિસ્તાનથી કરી અને આપણે આપણા જે કચ્છ અને વેસ્ટની અંદર જે દરિયો છે ત્યાં અરેબિયન સી, ત્યાં લાઇન પૂરી થાય છે। તો આ આખી જે લાઇન છે આને પ્લેટ બાઉન્ડ્રી કહેવાય, જે ઇન્ડિયન પ્લેટ અને ઉપર યુરેશિયન પ્લેટ, જેમાં ઇન્ડિયન પ્લેટ એની નીચે જઈ રહી છે। થોડુંક ઝૂમ કરું તો આ જે વિસ્તાર છે એ પેશાવર, આ પાકિસ્તાનનો વિસ્તાર છે। આ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની બોર્ડર છે, અને અફઘાનિસ્તાનનો વિસ્તાર છે, કાબુલ જોઈ શકીએ છીએ। તો કાબુલ અને પેશાવરની વચ્ચે જે બોર્ડર એરિયા છે, જ્યાં જલાલાબાદ કરીને જે સિટી છે,
અને આ વિસ્તારમાં ભૂકંપ આવેલા છે. તમે 6 ડોટ જોઈ શકો છો. આ 6 જે ભૂકંપ આવેલા છે કાલ રાતથી, જેની અંદર અલગ અલગ તમે મેગ્નિટ્યુડ પણ જોઈ શકો છો. આ તમે જુઓ તો એક સીધી લાઈન જઈ રહી છે. હું થોડુંક ઝૂમ આઉટ કરું વધારે ક્લિયર થાય માટે. તમે જુઓ કેટલી આશરે 400 થી 500 કિલોમીટર નદી સીધી જઈ રહી છે. આ જે નદીની વાત કરીએ, આ નદી જે છે એ નદી ઉપર જે ભૂકંપ આવેલો છે, બરાબર. તો જે આપણે જે ફોલ્ટની વાત કરી હતી, એ ફોલ્ટ આ નદી ઉપરથી જ જઈ રહ્યો છે અને એ ફોલ્ટના લોકો ભૂકંપ આવેલો છે. અને આની અંદર જે મેઇન ભૂકંપ અને ત્યારબાદ આવેલા જે આફ્ટર શોકનો આપણે ડેટા કરી શકીએ છીએ. બીજી જે સેટેલાઇટ ઇમેજ આપણે જોઈએ તો જે ભારતની પ્લેટનો જે ફ્લેટ એરિયા છે એ યુરેશિયન પ્લેટની અંદર જઈ રહ્યો છે. અને આ વિસ્તારની અંદર તમે જે ડોટ જોવો છો એ બધે ભૂકંપ આવેલા છે, જૂના ભૂકંપ, આજના નહીં, જૂના ભૂકંપ છે. અને અત્યારે જે KF કરેલું છે, આજે તમે જોઈ શકો છો કે આખી હિન્દુકુશ પર્વતમાળા છે, આખી હિન્દુકુશ પર્વતમાળા છે. એમાં ઘણા બધા ફોલ્ટ છે, આ કાળી કાળી લાઈન. એમાંથી જે આ KF છે એ કુન્નાર ફોલ્ટ છે. જે કુન્નાર નદી મેં તમને હમણાં બતાવી હતી, આ નદી આવી સીધી, એ ફોલ્ટના એલોંગ આ ભૂકંપ આવેલો છે. અને આ ભૂકંપ આવો કોઈ સરપ્રાઈઝ નથી. આગળ પણ આ ઝોનની અંદર મોટા મોટા ભૂકંપ આવી ચૂક્યા છે. અને એટલા માટે જ આપણે જોયું કે જે આનો અસર છે, આ ભૂકંપની અસર છે, તો પાકિસ્તાનમાં પણ નોંધાણી છે, અફઘાનિસ્તાનમાં કાબુલ સુધી નોંધાણી છે, અને ટિબેટ, ભારતના ટિબેટ વિસ્તાર અને ઘણી બધી જગ્યાએ, મતલબ થોડા ઘણા ચાઇનાની બોર્ડર ઉપર પણ આની અસર થાય એવી પૂરેપૂરી સંભાવના. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ OPD. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. જીવન અને જ્યોતિષ, દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત. જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ. જોતા રહો. દર્શક મિત્રો, આજે તારીખ 1 સપ્ટેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.